નો પડે નોખો ક્યારે પડે? કૂપન માંથી નામ નીકળી જાય ત્યારે પડસાયો નોખો પડી જાય. કૂપન માંથી નામ નીકળી જાય હા તઈ પડસાયો સુધો પડે. તો પડે એટલે ભાઈ બખાઈજી મેરા દોસ્તાર દોસ્તાર ચલ ગયા. ફુગડિયા પાકા મિત્ર હા એ પણ ચલ ગયા. ગયા આ ડબ્બાના કારીગર એ પણ ચલ ગયા. ચાલી ગયા. એટલે આ મંડળમાં હા સભ્યો કેટલા? એટલે 15 જણા. એટલે 15 સભ્યો. હા આ મંડળમાં ભરતભાઈના મંડળમાં 15 સભ્ય. સામે આપણો ઉતારો અમે ઉતારો એમાં બધા વે પહેરવા જાશો. જઈશો વે બની પાછા આવશો. આ ચોકમાં હા અહીં તમે આવશો ને જાશો. આવશો જઈશું. અહીં તમે આવશો ને જાશો. હા એટલે ભાઈ આમ જો ભાઈ અંબાનાભાઈ વ્યાસ હા દાખલા ભગત એકના એક હા એમી હાનનો સોચ્યો જોજો. સવારના 6 વાગ્યા સુધી હા એકનો એક એકનો એક. તેને મારા દીકરા બદલાવતા. દીકરા કોને કે? દીકરા નહીં કહેવાના. કોણ કહેવાય? અકપણમાં થાય બધાય. હા બધા ભાઈઓ થતા હોય, વાહ વાહ. કાકા થતા હોય, દાદા થતા હોય. હા એટલે ભાઈ આ તો મંડળ કહેવાય. હા આમાં ભાઈઓ કાકા દાદા મામા ફુવા બધું થાય. આ હક પણ બધા હવે અત્યારે અત્યારે હું તારો દીકરો તો મારો દીકરો બીજે કાઢી હે. ભાઈ ભાવેશભાઈ હા હે ભાઈ આમાં અમારા ભાઈ. ઊંચાણા નીચાણા નથી ભાવતા. તને ક્યાં હળે કોહે જોડો? એટલે આ તો હળ કરતા કો કરતા બમણી મહેનત હા ખબી ન પડી. બમણી મહેનત નહીં ખબી ન પડી. એમાં નો પડી ખબર. વ્યાસ ના દીકરા હા વ્યાસ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ. એક દીકરી હક થઈ હા અને આપણો બદલાવ થયો બ્રાહ્મણ મટી અને ભવાયા બિન્યા. બરાબર. એટલે આમજોભાઈ હા વ્યાસ ખરા જનોય પહેરવાનો દીકા ચોખ્ખા બ્રાહ્મણ. ચોખા બ્રાહ્મણ. વ્યાસ બ્રાહ્મણ. હા. વ્યાસના પુત્ર. હા હે બ્રાહ્મણ. સ્વસ્તિ કહેવાનો અધિકાર. ડાબે ખંભે જનોય. હા હા બધાય જનોય આપી. હા હે ભાઈ તમને ભણુભાઈ જનોય આપી આપે આપે. છે? હા છે. મને બતાવો જનોય. શું કામ બતાવો? હા મારે જોઈ છે. હે મારે જોવી છે. નથી જોઈ કોઈ દી જનોય? હા એટલે એમ નહીં બનાવો. ખબર છે કે નથી? હા જનોય તો બધે પાસે પણ તમે કાયમ વાહ વાહ. મારે જોઈ છે. આ જનોય મારે જોઈતી છે. એટલે આ તૂટી જાય. જનોય તૂટી જાય.